આજે આપણે ક્લાસિફિકેશન ઓફ અ લેંગ્વેજ ફંક્શન વિશે માહિતી મેળવીશું. તમે ધોરણ 9થી 11 સુધી તેમજ ધોરણ 12માં વિવિધ લેંગ્વેજ ફંક્શન વિશે અભ્યાસ કરી ગયા. મિત્રો, અહીં આ તમારું લેંગ્વેજ ફંક્શનનો તમને ખ્યાલ હોવો જોઈએ. અહીં તમને લેંગ્વેજ ફંક્શનનો ખ્યાલ હોવો જોઈએ. ઘણી વખત તમારા ધ્યાનમાં દરેક ફંક્શન હોય છે, પરંતુ આપેલું વિધાન કયા લેંગ્વેજ ફંક્શનનું છે તે ઓળખવા માટે મુશ્કેલી થતી હોય છે. આપણે અહીં નીચે આપેલા કેટલાક સ્ટેપ દ્વારા તે મુશ્કેલીને દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને લેંગ્વેજ ફંક્શનને યોગ્ય રીતે ઓળખીશું. તો તમારે પ્રશ્નપત્ર જે હોય છે એની અંદર ક્વેશ્ચન આવે છે કે તમે વાક્ય છે તો એ કયા લેંગ્વેજ ફંક્શનનું આપેલું છે. તો એ લેંગ્વેજ ફંક્શન તમારે ઓળખવાના હોય છે. એની સામે એ લેંગ્વેજ ફંક્શન જે હોય છે એને તમારે ડિસ્ક્રાઇબ કરવાના હોય છે. તો આપણને લેંગ્વેજ ફંક્શન જે છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા હોઈએ છીએ. તેમ છતાં પણ આપણને જ્યારે ક્વેશ્ચનનો આન્સર આપવાનો હોય છે ત્યારે આપણે એ નથી ડિસાઇડ કરી શકતા કે આ સેન્ટેન્સ છે એમાં કયા લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયેલો છે. તો આ કઈ રીતના આપણે આપણી જે આ મુશ્કેલી છે એને આપણે દૂર કરી શકીએ, તો એના માટે થોડા સ્ટેપ આપેલા છે અહીં. તો એમાંનું સ્ટેપ 1 છે, રીડ ધ નેમ ઓફ લેંગ્વેજ ફંક્શન ઇન્ડિકેટેડ ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં દર્શાવવામાં આવેલા લેંગ્વેજ ફંક્શન્સને રીડ કરો, એને તમે વાંચો. પેલું કામ કયું કરવાનું છે, તમારે જે લેંગ્વેજ ફંક્શન આપેલા હશે એની ઉપર સેન્ટેન્સીસ આપેલા છે, બ્રેકેટની અંદર ક્લોઝ આપેલા હશે. એ ક્લોઝ જે છે એને તમારે રીડ કરવાના છે. સ્ટેપ 2, રીડ ઓલ ધ સેન્ટેન્સ 2 times. તમારે પછી શું કરવાનું છે, બધા સેન્ટેન્સને 2 વાર રીડ કરવાના છે. પહેલાં તો તમારે પહેલા સ્ટેપમાં શું કીધું, તો કે તમારે જે સેન્ટેન્સ છે એમાં કયા લેંગ્વેજ ફંક્શનનો યુઝ થયેલો છે એ તમને રેન્ડમલી આપેલા હશે. તો એ રેન્ડમલી જે લેંગ્વેજ ફંક્શન આપેલા છે બ્રેકેટમાં એને તમારે રીડ કરવાના છે. ત્યાર પછી બધા સેન્ટેન્સને તમારે 2 times રીડ કરવાના છે. This is the most important step. Now step 3, that is most important. Read a sentence. શું કરવાનું છે, પહેલાં તમારે સેન્ટેન્સને રીડ કરવાનું છે. Underline the language elements or sentence pattern which indicates a particular language function. તો તમારે એ જે સેન્ટેન્સમાં જે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયેલો છે, જે વર્ડ્સનો ઉપયોગ થયેલો છે એ વર્ડ્સ નીચે તમારે શું કરવાનું છે, અંડરલાઇન કરવાની છે. ત્યાર પછી મેચ ધ લેંગ્વેજ એલિમેન્ટ પેટર્ન્સ ઓફ એ સેન્ટેન્સ વિથ ધ નેમ ઓફ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. તો તમે જે લેંગ્વેજ ફંક્શન છે એ તમે અંડરલાઇન કરેલા છે, જે તમે એઝ્યુમ કરેલા છે, એ લેંગ્વેજ ફંક્શન તે બ્રેકેટ્સમાં આપેલા છે, એ તમારે એની સાથે તમારે શું કરવાનું છે, મેચ કરવાનું છે. રાઇટ ધ નેમ ઓફ ધ લેંગ્વેજ ફંક્શન અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ. તમારે દરેક સેન્ટેન્સની સામે શું કરવાનું છે, લેંગ્વેજ ફંક્શનનું નામ લખવાનું છે. નાવ 4th સ્ટેપ, read all the sentences with the name of their language functions and think if the name of language function are mentioned against each sentence appropriately or not. Now you have to recognize, what you have to do, તમારે એ ચકાસવાનું છે કે તમે જે લેંગ્વેજ ફંક્શનનું નામ લખ્યું છે એ બરાબર છે કે નહીં, એ તમારે ચેક કરવાનું છે. નાવ સ્ટેપ 5, answer the question according to instruction and take care of language accuracy. તમારે શું કરવાનું છે, તમે જ્યારે આન્સર આપો છો ત્યારે લેંગ્વેજ એક્યુરેસી, લેંગ્વેજની જે પ્રોફેશન્સી છે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે સ્પેલિંગ મિસ્ટેક કરવાની નથી, ગ્રામેટિકલ મિસ્ટેક કરવાની નથી. ઇફ યુ ડુ ધેન યુ વિલ લૂઝ યોર માર્ક્સ. નાવ હિયર ધ એક્ઝામ્પલ ગિવન. તમને આ રીતના પ્રશ્ન પૂછાશે કે સિલેક્ટ એપ્રોપ્રાઇટ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇટ અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ. રાઇટ ઇટ અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ એટલે કે તમારે દરેક સેન્ટેન્સની સામે એ લેંગ્વેજ ફંક્શન કયો યુઝ થયો છે તે તમારે લખવાનું છે. યુ હેડ બેટર ટેક
you had better take rest for 2 days. So you have to read first you have to read all the language function which is described in bracket. So there are offering advice, expressing condition, showing contrast. So there are 3 language functions. So first is offering advice. You had better take rest for 2 days. So this sentence suggests advice. So it shows or offers advice. Though our government tries much, we can't remove poverty. Our government is trying so many ways, but it doesn't help to remove poverty. We cannot remove our poverty. So it's showing contrast. What is showing? It's showing contrast. Now third, if the USA support us, we will become superpower. જો યુએસએ આપણને સપોર્ટ કરે તો આપણે શું બની જઈએ? સુપર પાવર બની જઈએ. તો ઇટ સજેસ્ટ ઓર એક્સપ્રેસ કન્ડિશન. Here the answer is given below. Now we will learn some various language function, explanation of language function, that how can you decide that this language function is used in this sentence. So for that you have to learn various language function or adverb clause. So first language function. What is first language function? Showing or expressing result. Now first language function is showing or expressing result. એવું સેન્ટેન્સ કે જેની અંદર શું એક્સપ્રેસ કરવામાં આવ્યું હોય, શું બતાવવામાં આવ્યું હોય? તો કે રિઝલ્ટ બતાવવામાં આવ્યું હોય. જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય કે કોઈનું પરિણામ રજૂ કરવાનું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. લેંગ્વેજ એલિમેન્ટ. તો આ લેંગ્વેજ ફંક્શન છે એનો ઉપયોગ સેન્ટેન્સની અંદર થયો છે એ તમે કયા એલિમેન્ટ્સના આધારે, કયા શબ્દો, કયા ક્લોઝના આધારે તમે જાણી શકો? તો એના માટેનું તમને લિસ્ટ પણ આપેલું છે. તો સો, ધેરફોર, ટુ, ઇનફ ટુ, સો ધેટ, જસ્ટ ધેટ, ધીસ ઓલ એલિમેન્ટ શોઝ ઓર એક્સપ્રેસ રિઝલ્ટ. નાવ રિમેમ્બર, ધીસ ફંક્શન ટેલ્સ અસ ધ રિઝલ્ટ ઓફ સમથિંગ. આ ફંક્શન છે એ શું દર્શાવે છે? આ લેંગ્વેજ ફંક્શન દર્શાવે છે કોઈ પણ ઘટના છે એનું રિઝલ્ટ દર્શાવે છે. કોઈ પણ ઇવેન્ટ છે તો એનું શું રિઝલ્ટ આવશે એ દર્શાવે છે. કોઈ પણ કાર્ય કરવામાં આવ્યું છે તો એનું શું રિઝલ્ટ આવશે એ દર્શાવવામાં આવે છે. There are different ways to express this language function. They are given here. Study the example and know how this language function is used to express result. આ જે લેંગ્વેજ ફંક્શન છે એનો કઈ રીતના ઉપયોગ થાય છે એ તમે આ જે એક્ઝામ્પલ આપેલા છે એની મદદથી તમે સમજી શકો છો. Maya was ill for many days, so or therefore she was hospitalized. માયા છે એ ઘણા દિવસથી શું હતી? બીમાર હતી. therefore or so, તેથી she was hospitalized, એટલા માટે તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે. માયા છે એ ઘણા દિવસથી બીમાર હતી. આ શું થયું? એક ઘટના. અને એ ઘટના છે એનું શું રિઝલ્ટ આવ્યું? તો કે તેને હોસ્પિટલની અંદર શું કરવામાં આવી છે? એડમિટ કરવામાં આવી છે. એને હોસ્પિટલાઇઝડ કરવામાં આવેલી છે. સો ધેરફોર, અહીં કયો એલિમેન્ટ્સનો ઉપયોગ થયો છે? કયા શબ્દનો ઉપયોગ થયો છે? સો ધેરફોર. સો અને ધેરફોર એ રીતના જે ઉપયોગ થયેલો હોય છે એલિમેન્ટ્સનો તો એ શું દર્શાવે છે? શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ફોર મી ટુ બાય. આ ડ્રેસ છે એ કેવો છે? ઇટ્સ કોસ્ટ ઇઝ વેરી હાઈ. એની પ્રાઇસ છે એ કેવી છે? ખૂબ જ હાઈ છે. ધેટ્સ વાય ઇટ્સ I could not afford it. હું તેને ખરીદી શકતી નથી. This dress is too costly for me to buy. To શેનો ઉપયોગ થયો છે? to. તો જ્યારે to and to is used in one sentence, it shows or express result.
Ravina is bold enough to answer anybody. Ravina is very bold girl. Ravina is so bold girl that she can answer anybody. તે કોઈપણને પણ આન્સર આપી શકે છે. સો enough to this element also suggest or express result. They are so lucky that they will not follow you. એ એટલા બધા લકી છે કે they are so lazy that they will not follow you. તે એટલા બધા લેઝી છે કે તે તમને ફોલો કરશે નહીં. That the element used here is that. Disney Walt was such a complex man that nobody understood his action. Disneyland છે, Disney Walt, he was such a complex man that nobody understood his action. એ એટલા અનઇઝી પર્સન હતા કે એને કોઈ પણ વ્યક્તિ સરળતાથી સમજી શકતી હતી નહીં. સો છસ એન્ડ ધેટ, ધીસ two words shows that this sentence express result. Now second clause, that is talking about people, place or thing in relation to something. It is called relative clause. This function is used in following situation. આ ફંક્શન છે એનો ક્યારે ઉપયોગ થાય છે? તમે કઈ રીતના જાણી શકો કે વાક્યની અંદર આ સેન્ટેન્સ, આ વાક્ય છે એની અંદર આ એલિમેન્ટનો ઉપયોગ થયો છે, આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયો છે? જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સ્થળ કે વસ્તુને કોઈ ચોક્કસ બાબત સાથેના સંબંધ સાથે રજૂ કરતી હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. such as the same as, almost the same, like, alike, unlike, similar to, differs and differs from. તો જ્યારે કોઈ વ્યક્તિ છે, કોઈ વસ્તુ છે, કોઈ સ્થળ છે એ કોઈના જેવી છે અથવા તો કોઈનાથી ડિફરન્ટ છે એવો સંબંધ જ્યારે દર્શાવવાનો છે ત્યારે આ એલિમેન્ટનો ઉપયોગ થાય છે. ત્યારે આ જે એલિમેન્ટ, આ જે શબ્દો દર્શાવવામાં આવ્યા છે એ વાક્યની અંદર હોય છે. જેમ કે ધીસ ફંક્શન ટેલ્સ અસ હાઉ સમવન ઓર સમથિંગ ઇઝ ઇન રિલેશન ટુ સમથિંગ. એટલે કે કોઈ વસ્તુ છે, કોઈ વ્યક્તિ છે, કોઈ સ્થળ છે એ બીજી વસ્તુ, વ્યક્તિ કે સ્થળ સાથે કઈ રીતના સંબંધ ધરાવે છે, તેના જેવો અથવા તો તેનાથી ડિફરન્ટ સંબંધ ધરાવે છે તેના વિશે વાત કરવામાં આવે છે. જેમ કે ફર્સ્ટ એક્ઝામ્પલ, અનલાઇક નાના, નાની ગેટ્સ અપ અર્લી એવરી મોર્નિંગ. અનલાઇક નાના એટલે કે નાની જે છે એ નાનાની જેમ અર્લી સવારમાં ઉઠી જતા હતા. નાના છે એ અર્લી મોર્નિંગ ઉઠી શકતા ન હતા, પરંતુ નાની જે છે એ અર્લી મોર્નિંગમાં ઉઠી જતા હતા. એ નાનાની જેમ હતા નહીં. અનલાઇક શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. કોન્ટ્રાસ્ટ બિટવીન નાના એન્ડ નાની. તો નાના છે એ નાનીની જેમ હતા નહીં, એનાથી ડિફરન્ટ હતા. નાની જે હતા એ નાનાથી ડિફરન્ટ હતા. લાઈક ગાંધીજી, સરદાર પટેલ બિલીવ્ડ ઇન નોન વાયોલેન્સ. લાઈક ગાંધીજી, મહાત્મા ગાંધી. સરદાર પટેલ ઓલ્સો બિલીવ ઇન નોન વાયોલેન્સ. સરદાર પટેલ હતા એ પણ શેમાં બિલીવ કરતા હતા? નોન વાયોલેન્સ. નોન વાયોલેન્સ મીન્સ અહિંસા. ગાંધીજી છે એ પણ અહિંસામાં બિલીવ કરતા હતા. એન્ડ સેમ વે સરદાર પટેલ ઓલ્સો બિલીવ્ડ ઇન નોન વાયોલેન્સ. સો લાઈક ગાંધીજી, સરદાર પટેલ બિલીવ્ડ ઇન નોન વાયોલેન્સ. સો ધેર ઇઝ અ સિમિલારિટી બિટવીન ગાંધીજી એન્ડ સરદાર વલ્લભભાઈ પટેલ. અર વ્યૂઝ આર ક્વાઇટ અલાઇક. અલાઇક મતલબ શું થશે? સિમિલર. અલાઇક એટલે સિમિલર. આપણા વ્યૂ એકદમ સિમિલર છે. તો અહીં વ્યૂ છે એના વચ્ચે જે સામ્યતા દર્શાવવામાં આવી છે એનો સંબંધ પ્રસ્થાપિત કરેલો છે. અહીં ઘણા બધા એક્ઝામ્પલ તમને આપેલા છે એ તમે જુઓ કે જેની અંદર ઓલમોસ્ટ ધી સેમ, સિમિલર ટુ, ડિફરન્ટ ફ્રોમ, ડિફર્સ, ધ સેમ એઝ,
ધ સેમ એઝ વેરિયસ પ્રકારના જે એલિમેન્ટ છે એનો ઉપયોગ થયેલો છે કે જેના મદદથી તમે એમ કહી શકો કે આની અંદર જેના વિશે વાત કરવામાં આવી છે, થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ, રિલેટિવ ક્લોઝ છે એ એલિમેન્ટનો આ સેન્ટેન્સની અંદર ઉપયોગ થયેલો. હવે ત્રીજું છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન ઓર ઇટ ઇઝ કોલ્ડ એડવર્બ ક્લોઝ ઓફ મેનર. હવે આ જે એલિમેન્ટ છે, આ જે લેંગ્વેજ ફંક્શન છે એની અંદર એનો ઉપયોગ ક્યારે કરી શકો છો? તો કે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય ક્રિયા કરતા હોય ત્યારે તે ક્રિયાની રીત રજૂ કરવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. જેમ કે કોઈ એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિની જેમ કાર્ય કરતી હોય, એક વ્યક્તિનું કાર્ય છે એ બીજી વ્યક્તિના કાર્યને મળતું આવતું હોય છે, ત્યારે આ લેંગ્વેજ એલિમેન્ટ તેની અંદર વપરાય છે. ત્યારે તમે કહી શકો કે તેની અંદર આ લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ થયો છે, આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયેલો છે. તો એવા કયા શબ્દો છે કે જેની મદદથી તમે જાણી શકો કે અહીં લેંગ્વેજ આજે એક મેનર ઓફ એન એક્શન છે, એડવર્બ ક્લાસ ઓફ મેનર છે એનો ઉપયોગ થયેલો છે. તો એવા બે શબ્દો છે એઝ ઓર લાઇક, એઝ એન્ડ લાઇક. નાઉ રિમેમ્બર, this function shows us how something is done, way or method of action. આ જે લેંગ્વેજ ફંક્શન છે એ શું દર્શાવે છે? તો કે વે ઓર મેથડ ઓફ સમથિંગ, વે ઓર મેથડ ઓફ ડુઈંગ સમથિંગ. કોઈ ક્રિયા છે એ કઈ રીતના થાય છે, એ કોના જેવી થાય છે એનું શું દર્શાવે છે? વે દર્શાવે છે. વે ઓર મેથડ, કોઈ એની મેથડ દર્શાવે છે, કોઈ રીત દર્શાવે છે. જેમ કે સુચિત્રા ડાન્સીસ એઝ હેમા માલિની પરફોર્મ ઓન ધ સ્ટેજ. સુચિત્રા જે છે એ હેમા માલિની જેમ સ્ટેજ પર ડાન્સ કરતી હોય છે એ રીતના ડાન્સ કરે છે. તો અહીં સુચિત્રા જે ડાન્સ કરે છે એની જે ડાન્સ કરવાની જે રીત છે એનું કોની સાથે સરખામણી કરવામાં આવી છે? હેમા માલિની જેમ સ્ટેજ પર પરફોર્મ કરતી ડાન્સ એની સાથે સરખાવવામાં આવેલું છે. તો અહીં બે કાર્ય છે, અહીં કાર્યની તુલના કરવામાં આવી છે. હી રન્સ લાઇક મિલ્ખા સિંઘ. તે મિલ્ખા સિંઘની જેમ રન કરે છે, દોડે છે. તે મિલ્ખા સિંઘ જે છે એની જેમ દોડી શકે છે. તો અહીં એ દોડે છે, પણ કોની જેમ દોડે છે? એની મેથડ કેવી છે? તો કે જેમ મિલ્ખા સિંઘ જેમ દોડી શકતા હતા એની જેમ તે દોડી શકે છે. આઈ વર્ક એઝ આઈ એમ ટોલ્ડ. હું જેમ કહું છું એમ કરું છું. હું જેમ કહું છું તેમ જ કાર્ય કરું છું. ત્યાર પછી ચોથું છે મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન. મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન. Adverb clause of supposition. It is also called adverb clause of supposition. જ્યારે એક વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની જેમ કોઈ કાર્ય ક્રિયા કરે છે તેવી ધારણા હોય ત્યારે તે બાબતને રજૂ કરવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિ છે એ પોતાના મનની અંદર પોતાને કંઈક સમજતી હોય કે હું આમ છું, હું આના જેમ છું, અને એ રીતના એ કાર્ય કરવાની કોશિશ કરે છે ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. જેમ કે આ લેંગ્વેજ ફંક્શન છે એ કયા એલિમેન્ટની મદદથી આપણે ખબર પડે કે વાક્યમાં આ લેંગ્વેજ ફંક્શનનો યુઝ થયેલો છે? તો કે એઝ ઇફ. વાક્યની અંદર શેનો ઉપયોગ થયેલો હોય છે? એઝ ઇફ એલિમેન્ટનો ઉપયોગ થયેલો હોય છે. This function tells us how someone pretend to act or do like someone else. હવે અહીંયા જુઓ કયો શબ્દ વપરાયેલો છે? પ્રિટેન્ડ ટુ એક્ટ. કોઈ વ્યક્તિ છે એ પ્રિટેન્ડ કરતી હોય, એવું એક ઢોંગ કરતી હોય કે એ કોઈના જેવું કરી રહી છે, એ કોઈને
ફોલો કરતી હોય છે અને એ રીતના એ કામ કરતી હોય છે. એ પોતાની જાતને એ વ્યક્તિ જે છે એની સાથે જ સરખાવતી હોય છે કે બસ હું આમ જ છું, એના જેમ જ છું અને હું એમ જ કરી શકું છું. ત્યારે શેનો ઉપયોગ થાય છે? આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. હી વોક્સ એઝ ઇફ હી વર રજનીકાંત. તે રજનીકાંત જેમ ચાલે છે એ જ રીતના ચાલે છે. એ રીતના ચાલે છે કે જેમ તે રજનીકાંત હોય. હી વોક્સ એઝ ઇફ હી વર રજનીકાંત. એ રીતના ચાલે છે કે જાણે તે રજનીકાંત હોય. હી સ્પીક્સ એઝ ઇફ હી વર અમિતાભ. તે એ રીતના બોલે છે જાણે તે અમિતાભ હોય. શી સ્ક્રીમ્ડ એઝ ઇફ શી હેડ સીન એ ડ્રેડફુલ ડ્રીમ. સ્ક્રીમ્ડ એટલે શું થશે? બૂમ પાડવી, સીન્સ પાડવી. શી સ્ક્રીમ્ડ. તે એ રીતના સ્ક્રીમ્ડ કરે છે કે જાણે તેણે કોઈ ડ્રેડફુલ ડ્રીમ એટલે કે કોઈ ભયાનક સ્વપ્ન જોયું હોય. નાવ ફિફ્થ એલિમેન્ટ, ફિફ્થ ફંક્શન. Expressing or showing condition or expressing condition in the past. Now here two language functions are included. First is expressing condition. કોઈ કન્ડિશન દર્શાવવામાં આવતી હોય, વાક્યની અંદર કોઈ કન્ડિશન દર્શાવવામાં આવતી હોય. અને બીજું છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. બીજું કેવું છે? તો કે ભૂતકાળની અંદર કોઈ કન્ડિશન દર્શાવવામાં આવી હોય. ભૂતકાળની અંદર કોઈ કન્ડિશન દર્શાવવામાં આવી હોય, કોઈ શરત રાખવામાં આવી હોય. તો આ જે એલિમેન્ટ છે, આ જે લેંગ્વેજ ફંક્શન છે એનો ઉપયોગ ક્યારે કરી શકે? તો કે જ્યારે આપણે વર્તમાન કાળને તેમજ ભવિષ્યકાળને અનુલક્ષીને કોઈ કન્ડિશન, શરત દર્શાવતા હોઈએ ત્યારે એક્સપ્રેસિંગ કન્ડિશનનો ઉપયોગ થાય છે. જ્યારે આપણે વર્તમાન કાળને તેમજ ભવિષ્યકાળને અનુલક્ષીને કોઈ શરત રાખતા હોઈએ છીએ, વાક્ય છે એ શું દર્શાવતું હોય? વર્તમાન કાળ તેમજ ભવિષ્યકાળને અનુલક્ષીને કોઈ શરત દર્શાવતું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો તેમાં ઉપયોગ થયો હોય છે. જેમ કે ઇફ યુ કમ આઈ વિલ હેલ્પ યુ. શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ કન્ડિશન. શું દર્શાવશે? એક્સપ્રેસિંગ કન્ડિશન. તો કે જો તું આવીશ તો હું તને હેલ્પ કરીશ. જો તું આવીશ તો હું તને હેલ્પ કરીશ. ઇફ યુ કમ આઈ વિલ હેલ્પ યુ. જો તું આવે છે તો હું તને હેલ્પ કરીશ. તો વર્તમાન કાળમાં જો તું કોઈ ક્રિયા કરે છે તો ભવિષ્યકાળની અંદર એનું શું રિઝલ્ટ આવશે? જો તું આમ કરીશ તો આમ થશે. જો તું આમ કરે છે તો આમ થશે. તો પહેલું વાક્ય છે એ વર્તમાન કાળનું છે, પહેલું વિધાન, અને બીજું વિધાન છે એ ભવિષ્યકાળનું હોય છે. નાવ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે બીજો પ્રકાર તો કે એક્સપ્રેસિંગ કન્ડિશન બટ વેર ઇન વિચ ટેન્સ? ઇન પાસ્ટ ટેન્સ. તો કે જ્યારે ભૂતકાળમાં કોઈ ઘટના બની ગઈ હોય અને તે ઘટનાનું ઈચ્છિત પરિણામ ન આવતું હોય ત્યારે શું થયું હોત તો ઈચ્છિત પરિણામ મળી શકત. તે પ્રકારની શરત દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો કે ભૂતકાળમાં કોઈ ઘટના બની ગઈ છે અને તે ઘટનાનું ઈચ્છિત પરિણામ આવ્યું નથી, તો તમે શું કર્યું હોત તો તેનું ઈચ્છિત પરિણામ આવ્યું હોત. તમે આમ કર્યું હોત તો આમ થયું હોત. તો બંને જે વાક્ય છે એ કયા કાળમાં દર્શાવવામાં આવે છે? અહીં ભૂતકાળમાં જ દર્શાવવામાં આવે છે. તો ભૂતકાળની અંદર કન્ડિશન મૂકવામાં આવે છે. ભૂતકાળમાં કોઈ ઘટના બની હતી એના વિશે વાત કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે આમ કર્યું હોત તો આમ થયું હોત. ત્યારે શેનો ઉપયોગ થાય છે? એ વાક્ય શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. નાવ લેંગ્વેજ એલિમેન્ટ. ફોલોવિંગ લેંગ્વેજ એલિમેન્ટ આર યુઝ ટુ ફ્રેમ ધીસ ફંક્શન. હવે આ જે વાક્ય છે એની અંદર કઈ રીતના લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ થયો હોય કે જેની મદદથી તમે જાણી શકો કે આ વાક્યમાં આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયો છે. જેમ કે એક્સપ્રેસિંગ કન્ડિશન. જ્યારે ફક્ત કન્ડિશન દર્શાવવાની હોય છે ત્યારે શું થાય છે? તો કે ઇફ આપેલું હોય છે
વાક્યની અંદર સૌપ્રથમ શું આપેલું હોય છે? ઇફ. અને ત્યાર પછી સાદા વર્તમાન કાળનું વિધાન, સાદા વર્તમાન કાળનું શું આપેલું હોય છે? વાક્ય આપેલું હોય છે. અને પછી જે બીજું વિધાન આપેલું હોય છે એ શેનું હોય છે? પાછળનું વિધાન હોય છે સાદા ભવિષ્યકાળનું હોય છે. જેમ કે આપણે પહેલું એક્ઝામ્પલ અહીં જોયું ને કે ઇફ યુ કમ, જો તું આવે છે, ધેન આઈ વિલ હેલ્પ યુ, તો હું તને હેલ્પ કરીશ. ઇફ યુ કમ આઈ વિલ હેલ્પ યુ. તો એ શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ કન્ડિશન. અને બીજું તો કે અનલેસ આપેલું હોય ત્યાર પછી સાદો વર્તમાનકાળ હોય, પાછળનું વિધાન સાદા ભવિષ્યકાળનું હોય છે. ઓર, એન્ડ. ઓર અને એન્ડનો પણ ઉપયોગ થયેલો હોય છે. હવે આ જે છે ઇફ હોય, પછી પહેલું વાક્ય સાદો વર્તમાનકાળ હોય અને બીજું વાક્ય સાદો ભૂતકાળ હોય. ત્યાર પછી અનલેસ આપેલું હોય, પહેલું વાક્ય સાદો વર્તમાનકાળનું હોય, બીજું વાક્ય છે સાદા ભવિષ્યકાળનું હોય. અને ઓર અને એન્ડનો ઉપયોગ થયો હોય તો એ શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ કન્ડિશન. શું દર્શાવે છે? શોઈંગ કન્ડિશન. હવે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ભૂતકાળની અંદર કોઈ કન્ડિશન બતાવે છે તો એ કઈ રીતના બતાવે છે? તો કે ઇફ, અનલેસ વાક્ય છે એની અંદર કયા કયા એલિમેન્ટનો ઉપયોગ થયો હશે? તો કે પહેલાં ઇફ અથવા અનલેસનો ઉપયોગ થયો છે વાક્યની શરૂઆતમાં. ત્યાર પછી પૂર્ણ ભૂતકાળનું વાક્ય આપેલું હશે. પહેલું વાક્ય છે શેનું હશે? પૂર્ણ ભૂતકાળ. અને પાછળનું જે વિધાન છે એ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરીનું હશે. એ શેનું હશે? પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી. જેમ કે અહીં આપણને એક્ઝામ્પલ આપેલું છે કે ઇફ યુ હેડ કમ આઈ વુડ હેલ્પ યુ. ઇફ યુ હેડ કમ આઈ વુડ હેલ્પ યુ. જો તું આવ્યો હોત તો મેં તને મદદ કરી હોત. તો વુડ એ શું છે? મોડેલ ઓક્ઝિલિયરી. અને એની સાથે હેવ, હેલ્પનો ઉપયોગ થયેલો છે. હેવ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થયેલો છે. તો એ શું દર્શાવે છે? પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી. એ દર્શાવે છે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલિયરી. તો આ રીતના તમે નીચે એક્ઝામ્પલ એના જોઈ શકો છો. ઇફ યુ સિલેક્ટ મી આઈ વિલ સર્વ યુ. તો પહેલાં સેન્ટેન્સની આગળ શેનો ઉપયોગ થયેલો છે? ઇફ. ઇફનો ઉપયોગ થયેલો છે. પહેલું વાક્ય છે એ સાદા વર્તમાનકાળનું છે, બીજું વાક્ય જે છે એ સાદા ભવિષ્યકાળનું છે. સો ઇટ શોઝ કન્ડિશન, ઇટ એક્સપ્રેસ કન્ડિશન. અને અહીં જે વાક્ય આપેલું છે જેમ કે ઇફ યુ હેડ કમ આઈ વુડ હેલ્પ યુ. તો એ શું દર્શાવે છે? જો તું આવ્યો હોત. યુ હેડ. હેડ છે એ હંમેશા ભૂતકાળ દર્શાવે છે. હેડ છે એ શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. એન્ડ આઈ વુડ હેવ હેલ્પ યુ. ધેટ સેન્ટેન્સ ઓલ્સો પ્રેઝન્ટ્સ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ. So here are these 5 language function in this part, and next session we will discuss another 5 language functions. Thank you.